વિડીયોને અંત સુધી નિહાળજો ખેડૂત મિત્રો। આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। તો કૃષિમંત્રીની મોટી જાહેરાત કે ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે। 2014માં નરેન્દ્ર મોદી ભાઈ વડાપ્રધાન બન્યા ત્યારબાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે। મોદી સરકાર કૃષિ માટે 6 પ્રાથમિકતા ધરાવે છે। તેમાંથી ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવો, ઉત્પાદનને વ્યાજબી ભાવ પૂરો પાડવો, કુદરતી આફતોમાં પર્યાપ્ત રાહત ભંડોળ આપવું, કૃષિ વૈવિધ્યકરણ અને મૂલ્યવર્ધન, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે। સરકાર કૃષિ માટે રોડમેપ તૈયાર કરવાની કામગીરી કરી રહી છે, એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જણાવે છે। પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે। મંત્રીશ્રી જણાવે છે કે સરકાર ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં 1 યુરિયા ખાતરની થેલી આપે છે। એવી જ રીતે સરકારે ખેડૂતોને અપાતી 50 કિલો ડીએપીની બેગની કિંમતમાં વધારો થવા નથી દીધો। દેશના ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેના પર અમલ કરશે। મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ। જી મિત્રો, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકાર સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। ત્યારે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 24-25 બજેટના દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવવાનું છે। ગરીબોને મળશે આવાસ સર્વે શરૂ। જ્યાં મિત્રો દેશમાં ઘરવિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો વર્ષ 2024-25થી લઈને 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામ્યમાં અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે। વિકાસ કમિશનરે તમામ સીઈઓ અને પીએમ આવાસ યોજના ગ્રામીણ વિકાસ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતની અંદર સર્વેયરોની નોંધણી કરવાનું જણાવી દીધું છે। સ્વેટર અને શાલ તૈયાર રાખજો। જ્યાં મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓમાં પારો ગગડવાની આગાહી છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડે તેવી આગાહી કરી છે અને ગુજરાતના કેટલાક જિલ્લામાં હજુ પણ બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કેટલું રહેશે તાપમાન? તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરાની અંદર તાપમાન ન્યૂનતમ રહે તેવી શક્યતા છે। મહત્તમ તાપમાન 32 ડિગ્રી જશે અને બીજી તરફ ભરૂચ અમદાવાદ સાઈડ મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી મહત્તમ થઈ શકે છે અને ન્યૂનતમ તાપમાન 27 થી 28 ડિગ્રી રહે તેવી શક્યતા છે। પીએમ JAY યોજના, જન આરોગ્ય યોજના શું છે? તે આયુષ્યમાન ભારત અંતર્ગત શરૂ કરવામાં આવી હતી। વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે। તેનો હેતુ 12 કરોડથી વધુ ગરીબ નબળા પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનો એવો એનો હેતુ છે। તેમાં લાભાર્થી પરિવારોને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવે છે। હોસ્પિટલમાં કેશલેસ હેલ્થ કેર સેવાઓ આપવામાં આવે છે। લાભાર્થીઓ આ યોજનાના લાભ સમગ્ર દેશની અંદર મેળવી શકે છે। વાહન ચાલકો થઈ જજો સાવધાન। એક માહિતી અનુસાર રસ્તાઓ ઉપર 305 મિલિયન વાહનો છે અને 16.5 કરોડ વાહનોનો વીમો નથી। અને નવો કાયદો શું છે મિત્રો? તો મોટર અધિનિયમ એક્ટ 2019 અનુસાર વીમા પોલિસી વગર વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખતનો દંડ 2,000 રૂપિયા અથવા તો 3 મહિના સુધીની જેલ। બીજા ગુના માટે તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે 4,000 રૂપિયાનો દંડ છે। દંડ તમામ વાહનો માટે સમાન રહેશે। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે। તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના આરટીઓ અને ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે। રેશન કાર્ડ ઈ-કેવાયસી તારીખ બાબતે સમાચાર આવ્યા છે। તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી। તેમાં તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું અને આ માટેની છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી હતી। સરકારે અગાઉ આ માટે 1 સપ્ટેમ્બર સુધીની મર્યાદા નક્કી કરી હતી, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી અને હવે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે।
7.5 હોર્સ પાવરની મોટર અને મફત વીજળી. જ્યાં મિત્રો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી બલિરાજન મફત વીજળી યોજના અંગે વાત કરવાના છીએ આપણે. યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. યોજનાનો લાભ 2029ના વર્ષ સુધી મળવાનો છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવે છે. મફત વીજળી યોજનાનો લાભ એ જ ખેડૂતો લઈ શકે જેમની પાસે 7.5 હોર્સ પાવરનો પંપ છે. જો ખેડૂતો પાસે તેના કરતાં વધુનો હોર્સ પાવરનો પંપ હોય તો ખેડૂતોએ પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે. પશુપાલકો માટે આવ્યા મોટા સમાચાર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા એટલે કે તબેલો બનાવવા માટે સહાયની જાહેરાત થઈ ગઈ છે. તેમાં અનુસૂચિત જનજાતિ જાતિ અને અન્ય પશુપાલકોને 1 થી લઈને 20 દુધાળા પશુ ખરીદવા અને એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજ સહાય મળશે. ઉપરાંત 50 દુધાળા પશુ એટલે કે કાંકરેજ અને ગીર ગાય ખરીદવા માટે 7.5% વ્યાજ અને ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામના 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળી જવાની છે. ખેડૂતોને 50,000 રૂપિયા સહાય. જે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર આ માહિતી આપી છે. અને જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની છે. તમારા ઘરમાં 5 વસ્તુ હોય તો તરત જ સરેન્ડર કરી દેજો રેશન કાર્ડ. રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે. સરકાર દેશમાં ઘણી બધી એવી યોજના ચલાવે છે જેમાં ગરીબ પરિવારોને મફતમાં રેશન આપવામાં આવે છે. કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ હેઠળ દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. આમ તો આ યોજના જરૂરિયાતમંદો માટે છે, પરંતુ લાલચમાં આવીને ઘણા બધા લોકો આને લાયક ન હોવા છતાં પોતાનું કાર્ડ બનાવરાવે છે અને તેનો લાભ લેતા હોય છે. જો તમે પણ આવું કર્યું છે તો હવે સાવધાન થઈ જજો, કારણ કે સરકાર રેશન કાર્ડ ધારકોની ફરી એકવાર ચકાસણી કરવાની છે અને તેમાં પકડાવા ઉપર ફાઇન અને જેલ બંને થઈ શકે છે. વાત કરીએ તો મિત્રો, રાશન બનાવવાના અમુક નિયમો હોય છે. જો નિયમો અને યોગ્યતાનું પાલન ન કરવામાં આવે તો તમને સમસ્યા થઈ શકે છે. દેશમાં લાખો લોકોએ આ નિયમો વિરુદ્ધ રેશન કાર્ડ બનાવેલા છે. સરકાર તેની તપાસ કરી રહી છે. જે લોકો નિયમોનો ભંગ કરતા હશે તેમના ઉપર સખત કાર્યવાહી થઈ શકે છે. તેથી તમે પણ જાણી લો કે કયા કયા લોકો આને લાયક નથી. તો મિત્રો, તમારા ઘરમાં આટલી ચીજ વસ્તુ છે તો તમારા ઘરમાં પણ કાર, ટ્રેક્ટર કે 4 વ્હીલ સાધન છે, એસી છે, ફ્રીજ છે. એટલું જ નહીં, તમારી વાર્ષિક આવક ગામડામાં રહીને 2 લાખ અને શહેરમાં રહીને 3 લાખ રૂપિયાથી વધુ છે તો તમે પણ રેશન કાર્ડ નથી રાખી શકતા. તમારા ઘરમાં કોઈ લાયસન્સવાળો હથિયાર છે કે તમે ઇન્કમ ટેક્સ ભરો છો તો પણ તમે રેશન કાર્ડ નહીં રાખી શકો. નોકરી કરતા લોકોએ પણ દૂર રહેવું. ઘરમાં કોઈની પણ પાસે સરકારી નોકરી હોય તો તે પરિવારને રેશન કાર્ડ માટે અયોગ્ય માનવામાં આવે છે. તમે ઇન્કમ ટેક્સ ભરો છો, ફ્રીજ, એસી જેવી લક્ઝરી ચીજવસ્તુઓ વાપરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો. તેથી સારું રહેશે કે તમે પોતાની રેશન કાર્ડ સરેન્ડર કરી દેજો. લોજિસ્ટિક વિભાગના નિયમ અનુસાર તમારી પાસે 100 યાર્ડ કે તેથી વધુ ઘર કે જમીન છે તો તમે રેશન કાર્ડ માટે યોગ્ય નથી. તમે આમાંથી કોઈ પણ ચીજ વસ્તુ રાખો છો તો સારું રહેશે કે પોતાનું રેશન કાર્ડ જિલ્લાના લોજિસ્ટિક વિભાગમાં જમા કરાવીને પોતાનું નામ રદ કરાવો. સરકાર દ્વારા જો તપાસમાં તમને પકડવામાં આવશે તો તમારે મોટો દંડ થઈ શકે છે અને સાથે તમને જેલ પણ થઈ શકે છે. દરેક લોકોના પૈસા થશે ડબલ. જ્યાં મિત્રો કેવીપી એટલે કે કિસાન વિકાસ પત્રમાં જમા કરાયેલા નાણાં કેટલા સમયમાં બમણા થશે તો જોઈએ તો મિત્રો, હાલમાં કિસાન વિકાસ પત્ર યોજના ઉપર 7.5% વ્યાજ આપવામાં આવે છે. તમે આ સ્કીમમાં ગમે તેટલા પૈસા રોકો છો, તમારા પૈસા મેચ્યોરિટી એટલે કે પરિપક્વ ઉપર સીધા બમણા થઈ જશે. તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો કે 1 કરોડ રૂપિયાનું, 115 મહિના બાદ તમારા પૈસા સંપૂર્ણ ગેરંટી અને સુરક્ષા સાથે બમણા થઈ જશે. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં પરિપક્વ થાય છે અને મેચ્યોરિટી ઉપર તમને બમણા પૈસા મળે છે. બોરવેલ નખાવવા માટે 90% સબસિડી. જ્યાં મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે.
જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડી અને સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે અને જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં વધુ બોર બનાવવાથી ઘણા બધા ફાયદા થવાના છે. 60 લાખ ખેડૂતોને થશે ફાયદો. જે મિત્રો, રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાતમાં કેટલાક વર્ષ દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદનમાં વધારો થયો છે, ત્યારે બાગાયતની ઉપજોને બગાડ અટકાવવા માટે અને ખેડૂતોને સારામાં સારો બજાર ભાવ મળી રહે તે માટે નવી યોજના સરકાર લાવી રહી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકેલી છે. આધાર કાર્ડ સાથે હવે તમારી જમીનનો સર્વે નંબર લિંક કરાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી અભિગમ દ્વારા આધાર કાર્ડ સાથે તમારી જમીનનો સર્વે નંબર જમીનથી લિંક કરવામાં આવશે અને સરકાર તરફથી 11 ડિજિટનો યુનિક ID નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે તમારી એક ડિજિટલ ઓળખ હશે. તમને તેના દ્વારા બજાર ભાવ જાણી શકાશે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણ પણ મળી શકશે. ખેતીવાડી, બાગાયતી, પશુપાલન યોજનાઓની માહિતી પણ સરળતાથી તમે મેળવી શકો છો. ફોર્મ ભરવામાં પણ તમને સરળતા રહેશે અને એની આરોઆરમાં સુધારાની માહિતી અપડેટ જેવા કામોમાં પણ તમને તે ઉપયોગી થવાનું છે. સાબર ડેરીએ સાબરદાણના ભાવમાં કર્યો વધારો. જ્યાં મિત્રો, પશુપાલકો માટે ઝાટકા સ્વરૂપ સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરીએ સાબરદાણના ભાવમાં વધારો કર્યો છે. બજારો લાગુ થઈ ગયો છે. સાબરદાણમાં જ્યુટ બેગનો 100 રૂપિયા ભાવ વધારો અને પ્લાસ્ટિક બેગમાં 50 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાબરદાણે ટ્રીલ જ્યુટ બેગ 65 કિલોનો નવો ભાવ 1600 રૂપિયા અને પ્લાસ્ટિક બેગનો 65 કિલોનો નવો ભાવ 1475 રૂપિયા કરવામાં આવ્યો છે. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયા. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર મહત્તમ પ્રયત્ન કરે છે. 20,000 રૂપિયા પ્રતિ એકર તમને સહાય આપવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલી છે. કિસાન પરિવહન યોજના 2024 આવી ગઈ છે. તે અંતર્ગત ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો મિત્રો તેમને 75,000 રૂપિયાની સહાય મળશે. યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના. તેના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળી જવાની છે. કઈ રીતનો લાભ મળશે તો જે ખેડૂતો નાના અને સીમાંત છે, SC/ST વર્ગની મહિલાઓ છે, 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય તેમને મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના છે અથવા તો અન્ય ખેડૂતો છે તેને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળવાની છે. ખાતર લેવા માટે 15,000 રૂપિયા સરકાર આપશે. જ્યાં મિત્રો, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે તેવા હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી યોજના બહાર પાડવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન પણ મૂકવામાં આવે છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. તેમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે જેવા તત્વો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવાના હોય છે. ત્યારે ખેડૂતોને રાહત દરે તમામ પ્રકારના ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. તેનો લાભ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આપવામાં આવશે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી કરવાની છે. લાભાર્થી ખેડૂતોએ યોજનાનો લાભ લેવા માટે બાગાયતી વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. તે પાત્રતા અનુસાર દરેક ખેડૂતો જે એપ્લાય કરશે તેમને જો પાત્રતામાં આવતા હશે તો બેંક ખાતામાં સીધી સહાય આપવામાં આવશે. 8,000થી વધુ ગ્રામ પંચાયતને મળ્યું હાઈ સ્પીડ ઇન્ટરનેટ. જ્યાં મિત્રો, વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. ત્યારે
વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા કેન્દ્ર સરકારે 25 ઓક્ટોબર 2011ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહેલ શરૂ કરી હતી. તેને 2015માં ભારત નેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું અને તેના અંતર્ગત 8000થી વધુ ગ્રામ પંચાયતને મળ્યું હાઈ સ્પીડનું ઇન્ટરનેટ. હવે ખેતી માટે બિન ખેડૂતોને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવશે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ખેતી માટે ખેતીની જમીન બિન ખાતેદારો ખરીદી શકે તેવો કાયદો અમલમાં આવી શકે છે. ટૂંક સમયમાં ખેતીની જમીન પર ખેતી કરવા ઈચ્છુક બિન ખેતી કરનારાઓ માટે જમીન અવરોધ નહીં બની શકે. રાજ્ય સરકાર બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ ઉપર વિચારણા કરી રહી છે. માત્ર કૃષિ પ્રવૃત્તિઓ માટે ખેતીની જમીન ખરીદવાની છૂટ આપવામાં આવશે. હાલમાં ખેડૂતો તરીકે નોંધાયેલા લોકો જ ખેતીની જમીન ખરીદી શકતા હતા. દરખાસ્ત એવી છે કે રાજ્યમાં ખેતીની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે બિન ખાતેદારો પણ ખેતી કરવા માટે ખેતીની જમીન ખરીદી શકે છે. અને જો આવું થઈ ગયું અને દરખાસ્ત અમલમાં આવી ગઈ તો રાજ્યમાં ખેતીની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, બોગસ ખેડૂતોના નામે કરવામાં આવેલા શંકાસ્પદ વ્યવહારો ઉપર પણ અંકુશ રાખી શકાશે. ખેડૂતોને 25,000 રૂપિયા ભેટ મળશે. સનેડો સહાય યોજના આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે સનેડો સહાય યોજના મારફત ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. મોદી સરકારની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. યોજના હેઠળ સરકારે પાત્રતા ધરાવતા લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર ઘરની ઉપર તમને સબસિડી દ્વારા સોલાર પેનલ લગાડવા માટે સહાય આપે છે. સહાય માટે 78,000 રૂપિયા રકમ રાખવામાં આવી છે. યોજનાને લઈને મોટો અપડેટ આવ્યું છે. નોંધનીય છે કે સરકાર PM સૂર્યઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા ઉપર વિચારણા કરી રહી છે. તેથી વધુ લોકોને હવે રાહ ન જોવી પડે. તો મિત્રો, આ આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.